પાવન ભાલકા તીર્થ ખાતે અમદાવાદના દાતા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની નૃત્ય શૃંગાર સેવામાં 2.5 કિલો ચાંદીનો કલાત્મક મુંગટ અર્પણ કરાયો હતો। ભગવાન શ્રી કૃષ્ણની પ્રભાસ તીર્થ ખાતે આવેલી અત્યંત પ્રિય ભૂમિ એટલે કે ભાલકા તીર્થ આ એ જ પવિત્ર સ્થાન છે કે જ્યાં ભગવાને પારગીને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી હતી અને દુનિયા સમક્ષ કર્મના સિદ્ધાંતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું કે ભલે તેઓ સ્વયં જગત ગુરુ હોય પરંતુ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે। આવી દિવ્ય અને પાવન ભૂમિ પર ફાગણ વદ દશમ અને શનિવારના શુભ દિને અમદાવાદ સ્થિત શ્રદ્ધાળુ યોગેશભાઈ પટેલના પરિવાર દ્વારા ભગવાનને એક અત્યંત સુંદર મુંગટ અર્પણ કરવામાં આવ્યો હતો। 2.5 કિલો ચાંદી અને બારીક મીના કામથી સજ્જ કલાત્મક મુંગટ તૈયાર કરવામાં 4 માસ જેટલો સમય લાગ્યો હતો। દાતા પરિવાર દ્વારા ભક્તિભાવપૂર્વક અને વિધિવત રીતે આ મુંગટ સોમનાથ ટ્રસ્ટને સુપ્રત કરવામાં આવ્યો હતો। જે કે સિંગુદાતા સાથે મહેશ વાજા, સોમનાથ। ભગવાનને આજ મુકટ અર્પણ કર્યો એ અમારા માટે સદભાગ્યની વાત છે। દર્શને કાયમ આવતા હોઈએ તો ભગવાનને અમે તો શું આપી શકીએ, પણ એવી પૂજ્ય ગુરુજીની પ્રેરણા, મહાદેવની પ્રેરણા અને ભગવાનની આટલી સેવાનો લાભ અમને મળ્યો, આજે અમને ખૂબ સંતોષ છે। આ મુકટ તૈયાર થવામાં આશરે 4-5 મહિનાનો સમય લાગ્યો છે, કારણ કે એને તૈયાર કરવા માટે સૌથી પહેલાં તેનું મેઝરમેન્ટ લેવું પડે અને પછી એને નક્કી કરેલા માપ પ્રમાણે તૈયાર કરવું પડે। આ પ્રોસેસમાં 4-5 મહિના જેવું લાગ્યું છે। મુખ્યત્વે આમાં રજત ધાતુનો જ વપરાશ થયો છે, 1-2 એમાં મીનાનો ઉપયોગ થયો છે અને એના સિવાય કલર કામ, જે મીનાકારી કામ કહેવાય છે, એનો વપરાશ થયો છે। અંદાજિત વજન 2.5 કિલો આસપાસ થયું છે અને અર્પણ કરવામાં તો જે આનંદ પ્રાપ્ત થયો છે અસીમિત છે, કારણ કે આ પરમાત્માની કૃપા સિવાય, ગુરુ કૃપા સિવાય આવા કાર્ય સંભવ થઈ ના શકે। હું સોમનાથ ટ્રસ્ટનો પણ એટલો આભારી છું કે જેને મને આ સેવા કરવાનો અવસર આપ્યો છે। અમને ખૂબ સંતોષ છે કે જીવનમાં અમે આવું સારું કાર્ય કરી શક્યા છીએ। અંદાજિત આજનો જે રજતનો ભાવ ચાલે છે એ પ્રમાણે 7.5 લાખ આસપાસ તૈયાર થયો છે। આ ખૂબ જ પરમ સૌભાગ્યની લાગણી અનુભવીએ છીએ। અમારા મિત્રો છે સાથે, અમારા આશ્રમના ભક્તો સાથે છે, આ બધાને લઈને અહીંયા હું આજે દર્શન કરવા આવ્યો છું તો ભગવાનની પરમાત્માની ખૂબ કૃપા છે। મને ખૂબ આનંદની લાગણી છે આજે। જય સોમનાથ। સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ મંદિર ખાતે આજે અમદાવાદના એક દાતા શ્રી યોગેશભાઈ પટેલ પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણચંદ્રજીને ચાંદીનો એક મુકટ અર્પણ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટે એની પૂજા કરાવી અને ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પરમાર સાહેબને ઉપસ્થિતિમાં પૂજા કરાવી અને આ મુગટ આજે ભગવાનને શિંગારમાં અર્પણ કરવામાં આવેલ છે। લગભગ 2 કિલો 200 ગ્રામ જેવા વજનનો ચાંદીનો આ સુંદર મુગટ દાતા પરિવાર દ્વારા આજે ટ્રસ્ટને અર્પણ કરવામાં આવે છે અને જે ભગવાનના શિંગારમાં એનો ઉપયોગ કરવામાં આવશે।